રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા। સામાકાંઠાની ભગીરથ સોસાયટીની ચોંકાવનારી ઘટના સામે આવી। મનસુખ ડાભી અને અલ્પેશ તરીકે નામના બે વ્યક્તિના મોત થયા છે। રવિવારે દારૂ પીધા બાદ બંનેની તબિયત લથડી હતી। બંને મિત્રો દારૂ પીવાની ટેવ ધરાવતા હતા। દેશી દારૂમાં ભેળસેળ થઈ હોવાની આશંકા છે। દારૂમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે। મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાશે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દેશી દારૂના કુખ્યાત ધંધાર્થીની પોલીસે અટકાયત કરી લીધી છે। મનસુખ ડાભી અને અલ્પેશ નામના બે વ્યક્તિના મોત થયા છે। દેશી દારૂ પીધા બાદ બેના મોત થયા હોવાનું સામે આવ્યું છે। એમની સાથે એ બનાવ બન્યો છે કે પીવા બેઠા હતા ને પીવામાં શું આવી ગયું છે એ અમને કંઈ ખબર નથી અને અમને ત્યાંથી ફોન આવેલો કે આ જગ્યાએ તમારા ભાઈનું આવી રીતે થઈ ગયું છે। અમે ત્યાં પહોંચ્યા તે એને કીધું 108ને બોલાવી લ્યો। અમે 108 નહીં બોલાવી અને ગંભીર હાલતમાં હતા અને નહોતું એમાં થાય એમ જ। અને અમે અહીંયા લઈ આવ્યા ત્યાં અમારો ગેસ પૂરો થઈ ગયો હતો, જેથી કરીને અમને ન્યાય મળવો જોઈએ। ફોન આવ્યો મારામાં પેલા 9 ને 10 અમારા પપ્પાનો કે મકાનનું કામકાજ ચાલુ હોય ને કરીએ ક્યારે આવે એવી રીતના મને જાણ કરી। પછી 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો તો ત્યાં નીચે પડ્યા હતા એ અને એનો મિત્ર ભાઈ। તો પછી હું ત્યાં ગયો, પછી 108ને ફોન કરી। પછી આરોસી પાડોશીમાં જાણવાની રીતના મળ્યું કે આ દારૂનો આ ઝીણા ભગતનો હાથ છે પૂરેપૂરો। ઝીણા ભગતે અવારનવાર આવી રીતના બનાવ ઘણા બનેલા। 3 વર્ષ પહેલા પણ 3 આવી રીતના બનાવ બનેલા હતા। તમને આશંકા છે એમાં કઈ ભેળસેળ દારૂમાં? હા, પૂરેપૂરી છે સાહેબ। આ 2 થી 3 વખત આવી રીતના બનાવ બનેલો। અને આજ અંગે વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટમાં દેશી દારૂ પીવાને કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાનો બનાવ બન્યો છે। જોકે આ મામલે તપાસ ચાલી રહી છે, શું વિગતો છે? જી ચોક્કસ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કેમ કે રાજકોટની અંદર જે ઘટના સામે આવી છે કે જેમાં બે વ્યક્તિના મોત થયા છે અને જે મોત થઈ છે તેને લઈને જે પોલીસ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ને જે આશંકા છે ને જે પરિવારજનો દ્વારા પણ આશંકા છે કે જે બુટલેગર છે તેના દ્વારા જે દેશી દારૂ છે, દેશી દારૂની અંદર જે ઝેર છે એટલે કે દવા છે તેની ભેળસેળ કરી અને તે પાઈ દેવામાં આવ્યું હતું ને એના લીધે આ બંને વ્યક્તિના મોત થયા છે। જે પ્રાથમિક વિગત સામે આવી રહી છે, પોલીસે હાલ આ જે બે વ્યક્તિ છે તેની અટકાયત પણ કરી છે ને સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે। પરંતુ સવાલ એ છે કે આ રીતના ગંભીર ઘટના સામે આવી છે કે જેમાં બે લોકોના મોત થયા છે દારૂ પીવાના લીધે। હવે દારૂ પીવાના લીધે મોત થયા છે કે દારૂની અંદર ઝેર ભેળવવાથી મોત થયા છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ગૌતમ, જોડાયેલા રહેજો, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું।